ટી મોર્નિંગ. એકવાર એક શિષ્યએ ગુરુને પૂછ્યું કે ગુરુદેવ, પારસમણી એટલે શું? એટલે ટીચરે કહ્યું કે પારસમણી એટલે એવો પથ્થર જેને ટચ કરતા દરેક વસ્તુ સોનું બની જાય. એનો સ્પર્શ થાય એટલે કોઈ પણ વસ્તુ સોનું બની જાય. તો વિદ્યાર્થીએ એમ કહ્યું કે મારે તો આ પારસમણી જોઈએ છે, ક્યાં મળે? એટલે ટીચરે કહ્યું કે હા, છે એવો પથ્થર, પણ એને હાસિલ કરવો એ કે બહુ સહેલી વાત નથી. તારે બહુ બધી નદીઓ, જંગલો અને પર્વતો ઓળંગીને જવું પડશે. હું તને રસ્તો બતાવીશ. ત્યાં છે ને એક ઝરણું આવશે, અને એ ઝરણાનું પાણી જ્યાં પડે છે ત્યાં ઘણા બધા પથ્થરો છે, એમાં એક પારસમણી પણ છે. એટલે વિદ્યાર્થીએ એમ કહ્યું કે હું એ જગ્યાએ પહોંચી તો જઉં તમારા નકશાને આધારે, પણ પછી ત્યાં પહોંચ્યા પછી એ પથ્થરને ઓળખું કેવી રીતે કે આ જ પારસમણી છે આ હજારો પથ્થરમાંથી? એટલે ગુરુએ જવાબ આપ્યો કે ત્યાં છે ને બધા જ પથ્થર ઝરણાના પાણીને કારણે ઠંડા હશે, પણ જે પથ્થર થોડો ગરમ હશે ને એ પારસમણી છે. એટલે શિષ્ય તો નીકળી પડ્યો. ગુરુએ જે નકશો આપ્યો તે પ્રમાણે થોડા જ મહિનાઓમાં એ જગ્યાએ પહોંચી ગયો ઝરણા પાસે. ત્યાં હજારો પથ્થર હતા, અને બધા જ પથ્થરને અડી અડીને ચેક કરતો કે કયો ગરમ છે, કયો ગરમ છે. ચેક કરે કે આ બધા ઠંડા, જેમાંથી એક ગરમ છે, જે પારસમણી. હવે છે ને બીજા દિવસે ભૂલી જતો હતો કે એને કયા કયા ચેક કર્યા હતા. એટલે એને એક ટ્રીક કરી. એક પથ્થર ઉપાડે અને ઠંડો હોય તો એ નદીમાં ફેંકી દે, એટલે બીજી વાર હાથમાં ના આવે. આવું કેટલાય દિવસ સુધી કરતો રહ્યો. પથ્થર ઉપાડે, નદીમાં ફેંકી દે. એક દિવસ અચાનક એના હાથમાં ગરમ પથ્થર આવ્યો, પણ એને પેલી ટેવ એવી પડી ગયેલી ને રોજની ફેંકી દેવાની, ફટ દઈને નદીમાં ફેંકી દીધો. અને ફેંક્યા પછી તરત રિયલાઇઝ કે અરે આ તો ગરમ હતો અને ભૂલથી ફેંકી દીધો, પણ હવે થાય શું? ગયો પારસમણી. પેલી આદત પડી ગઈ હતી ને, પકડી પકડીને ફેંકવાનું, પકડી પકડીને ફેંકવાનું. તો હવે આ વાર્તામાંથી આપણે શીખ્યા શું? વેલ, હવે આપણું વાંચન ઓછું થયું છે અને આપણે ઇમિડિયેટલી રિએક્ટ કરતા થયા છીએ. એટલે કેવું થાય છે કે તમારા મોબાઈલમાં કેટલા બધા વોટ્સએપ મેસેજીસ આવે, પણ એમને તમે વાંચતા નથી. ટીવીમાં તમે કેટલી બધી વસ્તુઓ જુઓ છો, પણ ધ્યાનથી જોતા નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલા બધા ફોરવર્ડ્સ આવ્યા જ કરે છે. અતિરેક થઈ ગયો છે. દિવસમાં કેટલા ફોરવર્ડ્સ આવે, પણ એમાંથી ખરેખર યાદ કેટલા રહે છે? જેવા આવ્યા ફોરવર્ડ કર્યું, આવ્યા ફોરવર્ડ કર્યું. એમાં ખરેખર જે ઇમ્પોર્ટન્ટ સારી વાત આવતી હોય ને એ પણ આપણે હવે ગુમાવી દઈએ છે. પેલા શિષ્યની જેમ એણે પારસમણી ગુમાવી દીધો ને, એટલે 10 વસ્તુ આવી, એમાંથી એક જ સારી હોય, પણ કારણ કે પેલી 9 ખરાબ હતી એટલે પેલા એકની વેલ્યુ હવે રહેતી નથી. એટલે ક્યાંક મને એવું લાગે છે કે ડિજિટલ યુગમાં આપણે ભલે હાથથી લખતા નથી, વોટ્સએપ કરીએ, ટ્વીટ કરીએ, ફેસબુક પર પોસ્ટ કરીએ, પણ આ જે ફોરવર્ડ કરવા વાળી જે વૃત્તિ છે ને, જે ઇમિડિયેટ રિએક્ટ કરવા વાળી વૃત્તિ છે, એમાં વિવેક બુદ્ધિ કામે લગાડવી જોઈએ. થોડી જાણી ચકાસીને સારી બાબતો જ આગળ મોકલવી જોઈએ. નહીં તો આ પારસમણી જેવું થાય, ફટ દઈને હાથમાં આવે અને આદત પ્રમાણે આપણે એને ફેંકી દઈએ. આ ઝાડ વાવવાની વાતનું પણ એવું જ છે પારસમણી, પણ આપણે એટલા બધા ટેવાઈ ગયા છે ને વાતથી કે એની બહુ પડી જ નથી હોતી, કે ઠીક છે હવે બોલ્યા કરે, વવાય છે. તોય ગયા વર્ષે આપણે ભેગા થઈને 75,000 ટ્રી સેપલિંગ્સ વાવ્યા ટ્રી ઇડિયટ્સમાં, અને એના જે રિપોર્ટ્સ મારી પાસે આવી રહ્યા છે, છેલ્લા 3 દિવસથી હું ઓડિટ કરી રહ્યો છું, અને જાણવા મળ્યું છે કે ખૂબ સરસ ઉગ્યા છે બધા ઝાડ જે ગયા વખતે વાવ્યા હોય. 72% જેટલો સક્સેસ રેશિયો છે. તો આજથી હું ટ્રી સેપલિંગ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું શરૂ કરી રહ્યો છું. આજે જવાનું છું પરિમલ ગાર્ડન, અને ત્યાં અમદાવાદીઓ સાથે વાતો કરીશ અને એમને ટ્રી ઇડિયટ્સ કેમ્પેનમાં જોડાવા માટે, ટ્રી ઇડિયટ્સની આર્મીમાં જોડાવા માટે ઇન્વાઇટ કરીશ. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ.